નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ટીવી 13 ગુજરાતી। આપની સાથે હું છું લવલીન। બુલેટિનની શરૂઆત મહત્વના સમાચારોની સાથે કરીશું। રાજ્યમાં સવારે 6 થી 8 વાગ્યા સુધીમાં 36 તાલુકાઓમાં વરસાદી માહોલ જામ્યો છે, જેમાં સૌથી વધુ વરસાદ બનાસકાંઠાના દાંતામાં નોંધાયો છે। દાંતામાં સૌથી વધુ 3.66 ઇંચથી વધુ વરસાદ થયો છે, તો બીજી તરફ પાલનપુરમાં 2.9 ઇંચ વરસાદ, જ્યારે લાખણીમાં 1.38 ઇંચ વરસાદ થયો છે। ધાનેરામાં 1.6 ઇંચ વરસાદ, તો બીજી તરફ વડગામમાં 0.94 ઇંચ વરસાદ થયો છે। અન્ય તાલુકાઓમાં પણ છૂટો છવાયો વરસાદ નોંધાયો। રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 30 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે। દાહોદના ફતેપુરામાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે। ફતેપુરામાં 1.42 ઇંચ વરસાદ ખાબક્યો, તો બીજી તરફ 29 તાલુકાઓ એવા છે જ્યાં 1 ઇંચથી પણ ઓછો વરસાદ થયો છે। રાજ્યમાં હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરી છે, તો બીજી તરફ દાહોદમાં પણ વરસાદના સમાચાર સામે આવ્યા, જ્યાં ફતેપુરમાં સૌથી વધુ વરસાદ વરસ્યો। તો આ તરફ પાટણ શહેરમાં પણ વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે। સવારથી જ વરસાદી માહોલ જામ્યો। 4 દિવસના વિરામ બાદ ધીમી ધારે મેઘરાજાનું આગમન થયું છે। ગ્રામ્ય વિસ્તારોમાં પણ ક્યાંક ઝરમર તો ક્યાંક ધીમી ધારે વરસાદી માહોલ જામ્યો। પાટણ સહિત આનાવાડા, રૂની સહિત માતરવાડી ગામમાં પણ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। રાજ્યમાં સતત ધોધમાર વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે, તે મુજબ ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। મહત્વનું છે કે પાટણમાં પણ સવારથી જ ધીમી ધારે વરસાદી માહોલ જામ્યો છે। ક્યાંક ધીમી ધારે વરસાદ થયો છે, તો ક્યાંક ઝરમર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। 4 દિવસના વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે રાજ્યમાં।